શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 95 ખેરાલુ તારીખ 22/9/1979। પાંડવો વનમાં ગમ્યા તાર પેલા રાજગાદી ભોગવી 8 પદમ હતું। હોમણ આવે તો બહીમણ થઈ જાય, બહીમણ આવે તો શારીમણ થઈ જાય, શારીમણ આવે તો આઠીમણ થઈ જાય, આઠીમણ આવે તો હોળીમણ થઈ જાય। આવું પદમ હતું। આટલો પુણ્ય વાળો જીવ હતો। આત્માનું જ્ઞાન નતું તો પરિણામે પુણ્ય પાપાનું બંધ પાડી નરગતિ મેળવી। સેવક જતો ધર્મરાજા કરુણાની દ્રષ્ટિ ધર્મરાજા की पापी पापना भाव न छोड़े तो धर्मात्मा धर्म ना भाव न छोड़े। कृष्ण भगवान ने की करे मारो भाई नरकी जो एक फेरो तमे हेडो मारा हाथ मन देखाड़ो, तमे एक फेरो आज्ञा करो इना नरकना टोका टूटी गयो। भगवान की कि तमे राग छोड़ो, आ तमे खोटो राग करो, परिणाम बगाड़ी नाखो। कारण की ना जो करुणामय दृष्टि दुरीजनता नहीं मिलतो तो सज्जन सज्जनता नहीं छोड़तो परमण सा। पर दुरीजन ये कभी हवड़ा नहीं थता, ये परमण आवे छे। पछी भगवान जे हाथमी नरक में तो दुर्योधन तो जई अने की जो आ हाथमी नरक छे तम नामनी ये नरक में दुर्योधन राजा छे, तमे जईने कहेजो कि कृष्ण भगवान कह्युं छे कि द्रमनी ओगળી होय तो नरकना टोका तूटी जाए અને મોક્ષમય જીવન થઈ જાય। તમારી ઓગળી પકડીને બારણે હું ખેંચી દી આ દ્રવડાલા કિનારા પર એ વખત કે છે દુર્યોધન હટ કાળાનું દાણા હોય તું આવ્યો તારો કાદો હું નીકળ્યો છે કે તું કોણ કાઢનાર દીધે એમ કહીને મારી ડૂબકી 28 નરકી જો કેટલા ટોકા વધારે બધા। कारण अहमवादी जीव इन वीरसिंह भगवान तो એવું કર્યું હે અવળા હવળા નથી થતા। તાર રાવણ અને રોમ અને વિભીષણ આમાં કોઈ હંતાળેલી વાત છે? આ શાસ્ત્રોનું પ્રમાણ છે। તમે મુઢાની વાત ન માનો તો આ શાસ્ત્રોનું પ્રમાણ છે। રાવણ ઘરમાં થયા ભગવાનનો વાય ભગવાન પાસે જાય સીધો સર पाछो के बधोने ता रोम ए भगवान छे पर कोण जाने मारो पूर्वक्रम नो हूँ दोष छे तो मन नमातुं नथी। मैं आत्मा बधुं समझी जाए पर प्रकृति ने बोधावे ए वखत परमाणुभूत पण माने के रोम ए खरेखर भगवान पर रोम जाने मारो हूँ छे। रोम लंकामां आया ए वखत सीताजी अरे मंदोरी कहे छे के हे रावण राजा आखा पूर्ण नाश थई जाए हजी तू मन हजी तू नमी पड़ रोम ने दई अने सीता तू अर्पण करी दे। सीता ए तो देव छे, सीता माता न होता शुद्ध आत्मा सुरताजी नी जागी गेली जे सुरता परमात्मा मय लागे परम न पकड़े ए सीता नाम छे। सत्य स्वरूप चित्त जेनु थाय ए सीता नो अवतार गणाय। देह भाव नथी चैतन्य देव से इन हाथी जेनी सुरता सतमज लागे पर न पकड़े। रावण ये परभाव हतो इना हाथी नहीं वती सीता एनु हूँ कारण है कि सत जे देव से रोम शुद्ध आत्मा परमात्मा मर्षित लागे आ परमाण आलू पछ क्या तू हजी जे नवी परमाण ओरी क्या पण के करे बॉडी तू हूँ के तो हूँ जाणु छुं के रोम ए भगवान छे तो हूँ मानु छुं पर कोण मारो हूँ दोष छे एमन नमातुं नथी। પછી જઈ અને કહે છે કે સુણે મનોવરી આજ ને નાદી મારી મસે સુણે મનોવરી નારાયણ ને નમવાનું માર નિમસે સુણે મનોવરી આજ ને નાદી મારી મસે એટલે હું આનું પરમાણ અહમ ભાવ હોય ત્યાં સુધી ભગવાનનું બેટું નથી, ભગવાનમાં ભરી ન શકે એ આવરણ। કારણ મનોરી સતી કહેવાતી હતી એનું શું કારણ આત્માબોધ થી શુદ્ધ થયેલું મન હતું એ વિખોમણ આવતું હતું અહંકાર પર જાણે રોમ આવ્યા ત્યારે આમવું રોમના દર્શનના અહમ ભાવનું મટી જવું થતું નથી આ પ્રમાણ એટલે તમે અમે બધા રહીએ तो वश में रोग से धोई नाखी निर्मल थो
નિર્વે થો, અભિમાન તોડી નાખો. વિશ્વના ધણી એ પરમાત્મા છે, એ ના આ જીવ છે, એ ના આ તત્વો છે, એ ન તત્વો એને અર્પણ કરો. જગત પિતા પરમાત્મા છે. ચોક્કસ લખી રાખો, ધણી તમે એવો તો સમરતા નથી. બધા મેલ મેલી સર્જ્યા સર કોઈના પત્તો હે બધા મેલી મેલી સર્જ્યા કે કોણ દુનિયા બની છે, દુનિયા આજે બની છે. તારા સ્ત્રી રહેવાના છે, ત્યાં શું જવાનું છે? આપણા કોઈના હોય કદ જડે? આ તો બધું છે પૂર્વની મૂડી તાજી કરીને આવેલા છો, અત્યારે તો બધું મળ્યું છે, પણ શું જવાનું છે આ મૂકીને? અમે જે આવ્યા છીએ અમને પૂછો કે તમારે શું જવું? અમારે ઘેર જવાનું છે ગુરુજી. જો અમે વ્યવહારમાં તમને જવાબ આપી લે. અમે પરમાત્મા મારે તમારે પૂછીએ કે તમારે શું જવાનું છે શરીર મૂકીને? પેલો વ્યવહાર મારે છે. અમને તમે પૂછો કે તમે ક્યાંથી આવ્યા? તો અમે સાડાથી આવ્યા. કેમ જાય ભક્તિ ભગવાનની ભક્તિ કરવા જાય? અમે શું જવું છે? અમારે ઘેર જવું. જો આ તમને જવાબ આપે છે. અમે તમને પરમાર્થની દ્રષ્ટિએ પૂછે છે કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા? જવાબ તમે કોણ છો? પછી શું છે ઘર? અમે ઘર બતાવીએ છીએ, અમારું ઘર ગુરુજી છે. તમારું ઘર ક્યાં છે? આ ઘર તમારું છે? ના ના, આ તો વ્યવહાર દ્રષ્ટિ હું પૂછું. મારું ઉત્તર આવું છું, તમને વ્યવહાર દ્રષ્ટિએ આવું છું, પણ હું પૂછું છું પરમાર્થ દ્રષ્ટિએ પૂછું છું કે તમે કોણ છો? આત્માની દ્રષ્ટિએ પૂછું છું. કોણ તો તમારા ગરબા હશે. આ તો સાહેબ પૂછવાનું છે. તમારે ઘેર આવી બેઠો છું, આ તો હે પૂછવાનું. પરમાર્થ દ્રષ્ટિએ પૂછું છું કે તમારા આત્માને પૂછું છું કે તમે કોણ છો? જવાબ આપો. આ પરમાત્મ દ્રષ્ટિનો મારે આ ભક્તિ છે એ અંતઃકરણ વિષય છે. આત્મા દેવ છે, સચ્ચિદાનંદ પરમાત્માનો અંશ છે. ના આત્મા છો તમે, અમે બધા આત્માઓ છીએ, તો ભોન નથી. તમે તમને ઓળખો છો? કોણ છો તમે? આત્મા જે સચ્ચિદાનંદ છે એને ઓળખો છો કે? અવિનાશી છે, મરે જન્મની. તમે શું કરો છો? મને કહો. ના ના બોલવા દો, બોલવા કહો દો. ખુશ મિજાજ કોઈ દબાવવા નથી કેતું. હા સમજવા વિશે આ વિષય સમજવાનો છે કે જુઓ તમે હોય રહો, આ તમારા દેહમાં રહો, તમારા ગોમમાં રહો, તમારા ઘરમાં રહો, પણ તમારા દેવને જોડીને રહો. તમારો આત્મા દેવ છે, એ રહેવાસી અમરલોક નું છે, અમરલોક થી આવ્યો છે. અને હવે કેટલો ટાઈમ રહેવાના છો આ દેહમાં? કોઈ ખબર છે કે નક્કી છે? હે એક થી હો કેટલો વર્ષ? હે આમ હોવા રહેવાના છો કે કેમ? નક્કી કઈ ના આપો. લખતું કેમ બોલો? કેમ તારા આગળ મગજ નથી બોલો? ચૂપ રહો. ના આ હું પૂછું છું એટલે હખવાડો પડે છે. હું તમારે દબાવવા નથી કહેતો, પણ તમે કેટલો ટાઈમ તમે ક્યાંથી આવ્યા છો, કેટલો ટાઈમ રહેવાના છો, આ શરીર મુક્તિની શોધ રહેવાના છો, એ સમજણ રાખીને આ દેહમાં રહો તો એ મનુષ્યનું ધર્મ ગણાય. એનું નામ ભક્તિ કહેવાય. એ શુભ. તમે શુભ હો અને બીજાને શુભારો. આજે આવ્યા પુરુષો હું પરમાણુ લ્યું છું. પ્રહલાદનું, સુધરવાનું, પાંડવોનું, ધર્મરાજાનું, આ સ્વામી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, આજે શ્રીમદ રાજચંદ્ર, આપણે લક્ષ્મીપુરામાં બાળજી થઈ ગયા, એ મુન્નામાં બાળજી થઈ ગયા, એ પુરુષો આ દેવને સમજીને દેવના ધર્મ ગયા. તોરલથી માતાનો અવતાર હતો. સવરીબાઈ તો માતાનું શરીર હતું, તો મહિલા દેવને જાણતો હતું. લીલમ, લોહિયાળ, રોહિયાળ એ માતાઓના દેહ હતા, પણ મહિલા દેવને જીએ તો દેહના ધર્મ પાડતા. તમે દેહના ધર્મ પાડો પણ મહિલા દેવને સમજી મહેમાન થઈ તમારું મૂળ વતન ધ્યાનમાં રાખીને રહો. જેમાં હું ગુરુજીનો વતની છું, કે હાલમાં આવ્યો છું, પણ પાછું મારે ઘેર જવાનું છું, તમારે તાબા થવું છું, તમે મને તાબા કરો છો, સ્વતંત્ર છું.
એ તમે તમારા દેવને જોઈને પછી દેહના દ્રવ્ય પાડો. માતાઓ કે પુરુષો જે કુટુંબમાં જન્મ્યા હો, જે ગોમાં અવતર્યા હો, જે જ્ઞાતિમાં હો, દેહના દ્રવ્ય પાડો. પણ મહિલા દેવને સમજી અને પછી દેહના દ્રવ્ય પાડો. તમારામાં સતચિતાનંદ આત્મા દેવ છે, તમારું સ્વરૂપ પરમાત્મા છે. તમે ઉદ્ધેરો લોકમાં જવા આવેલા છો, પણ એ ભોર નથી. પુત્રો કાગળ પેલા એક દોર મરી ગયું હોય તો પુત્રો કાગળ હોમળો શું કરે છે? ગરજો ફેરે છે, લડી મળે છે. એ એક પરુના દેહનો મોહ કરી અને રાગ, કષાય, એર્ષ્યા, દ્વેષ આ રોગ જો આપણે ફેરીએ તો મનુષ્ય ન ગણાય, પશુ બુદ્ધિ ગણાય. મનખા દેવના અવતારમાં તમે આત્મા છો ને બધા આત્માઓ છો. બધા આત્માઓ પરમાત્માના. આ બધો કચ્છું પરમાત્માનો. આ જીવ બધા પરમાત્માના. જો પાણી નાથી, પવની નાથી, ધરતી નાથી, આકાશ નાથી, અનાજના કઈ બનાવે, જાત જાતના પદાર્થથી બનાવે. આપણો દેહ પણ દોરમય દાતા રહે ભગવાન. આ બધા દેહ છે એમાંનો આપણો મનુષ્ય દેહ છે. છેલ્લે અવતાર પછી ભગવાનને જે આલવું હતું આલી ચૂક્યા છે. ભગવાનને જે દોન કરવું હતું તમને છેલ્લું દોન આલી ચૂક્યા છે. આ દેહમાં ઠરો અને ઠારો. તમે અંતરાત્મામાં ઠરો અને આ બધા આત્મામાં ઠારો તો તમારો આત્મા દેવ છે એ ઉઘાડ થાય. મળ તૂટી જઈ આવરણ ઓળથી દૂર હોવો તો હરિયું તે હોવો બંદા જીવ તો ગરજુ. આવરણ તેમાં છે તૂટી જાય. આત્મા દેવ ભગવાન આરંપારા નૈમય બારા નહીં જાય નહીં છોના. ભગવાન મય જીવન થાય. જીવન મુક્તની સ્થિતિ ભોગવાય. પછી જીવન જીવો એ તમે તરહો અને બીજા તારહો. આ રોયલ અને લોયણ એ લવાની છોકરી એક રોયલ ભજન બોલી છે. આત્માનું જ્ઞાન થાય એટલી અલૌકિક ભૂમિકા છે. એ જ્ઞાનાય ભણો ગઢ ભીતર ખંડ જોત લેલાયા. એ જ્ઞાનાય ભણો ગઢ ભીતર અખંડ જોત લેલાયા. उसका ये कारण जग फिर उदास आए. उसका ये कारण जग फिर उदास सो हम देश अवतारो गुरोशा शरणे आपने आयो. ये दिल की डूब जा रैयन कोय मारा मन की डूब जा. रैयन कोय मारा दर्द करतो सुख पायो गुरोशा शरण आपने आयो. ए पम करोज कोई दान लाग मरे मोहन एक क्रोध कोई दान लाग मरे मोहन माया. काया तलेश लेश नहीं होन कोई. काया कलेश लेश नहीं होन कोई. वैद बड़ो जेलो पायो गुरोशा शरणे आपने आयो. का खोज मिलवाना मार्ग सदगुरु मोह अवतारा. पंछी का खोज मिलवाना मार्ग सदगुरु माया. रतन मोल खला जोड़े रतन
અજબરો જડો પાયો ગુરોસા શરણે આપને આયો એ જન્મ મરણ કોઈ સો ને કોઈ મારા ચિત ચેતન છે લાયો એ જન્મ મરણ કોઈ સો ને કોઈ મારા ચિત ચેતન છે લાયો મિલ કર પરસાન પાયા ચેતન મિલ કર પરસાન પાયા લાયા લાઠ લાયો ગુરોસા શરણે આપને આયો આ પરમાણુ લે છે 8 વર્ષની બાળકી હતી એના આત્માનું જ્ઞાન થતા હતી જ્ઞાન એ ભણ ઉડો ગઢ ભીતર અખંડ કે નાશ ન થયો આદિનાદિ આત્મા દેવ ભગવાન છે એ પ્રગટ છે અહંકાર ઉપર નીકળી આત્મા દેવ ભગવાન આરમ પારા નહીં મને બારા નહીં જાહેર નહીં છાના તાણા આવ્યું પરમાણ આવ્યું કે જન્મ મરણ કો સોસુર ને કોઈ મારે ચિત્ત ચેતન જે આત્મા દેવ છે એમાં લાગી ગયું પરમાણ ગુરુના શરણે જે આત્મા જો એના દિલની દુબજા મટી ગઈ મનની દુબજા મટી ગઈ આત્મા દેવ ભગવાન જાગી ગયું જબ જાગેગી આત્મા તબ લાગેગી તો મનખા દેવના અવતારમાં બધા નિર્વૃત્તિ રાખી અભિમાન દૂર કરી ખોટી મુમત નથી કરો રામ રામ આ બધા જે રામ રામ નો મંત્ર બોલે છે એ બધા ખાતરી આલે છે કે જો તમારા હૃદયમાં સચિત આનંદ જે ભગવાનની ભક્તિ માંગો છો એ આત્મા રોમ છે ભગવાન એ ભગવાનના હામે નજર કરો દેહનું અભિમાન દૂર કરો દેહના અભિમાનથી અનાદિકાળથી આ આત્મા રખડે છે આ ક્રોધ કરે એટલે આત્મા કરે તમે વાતો ક્રોધ કોઈ નહીં થતો થાય છે આ ગામમાં કોઈ નહીં થાય છે આ તો રોમ દવાળો છે મારા નગર ક્રોધ ન થાય હે રોમ નું દવાળ એટલે ક્રોધ થાય હે ઘેર થાય તો મારી જેવો તો ઘેર તો મહેમાન જેવું રહે ઘેર જે ધણી ન થવાય રોમના દવારમાં જો રોમના અર્પણ થાય એ પછી ધણી પણ થાય ધણી પણ થાય તાર ક્રોધ થાય તારી ઈર્ષ્યા થાય છે કોઈને કોઈ માટે ઈર્ષ્યા ન થાય હે મમતા કોઈ નથી હોય મમતા થાય આ સમજો હું ખરેખર તમે અમારા આત્માઓ છો અમે તમારા આત્મા છીએ આપણે બધા ભગવાનના અંશો છીએ એટલે નિર્મળ ભાવથી આ વાત કહું છું કે તમારો દેવ છે એમાં આ કલંક રાખવામાં નકર ક્રોધ વાળા જીવ નાગનીઓમાં ભટકે છે કોઈ સાદું થારું નથી અભિમાન વાળા જીવ ઊંટો અમણ ગઢારામાં ફરે છે જો આત્માદેવ ભગવાન તો ભગવાન છે પણ ભૂલ કરનારને સજા થાય છે હું અત્યારે ભૂલ કરું તો તમે સજા ન કરો વ્યવહારમાં ભૂલ કરું તો હા બોલો આ રામદાણા ધણિયા મેસીએ એમ કરી અને ગમે કોક ચોરી કરું માંથી તો તમે શું કરો સજા કરો કે ન કરો ના સીધા જેલ ભેગા કરી દો કારણ આ જેમ સજા થાય તો એ બધા પ્રેમી છો ફૂલોના હાર લઈને આવ્યા છો વંદન કરો છો ફૂલું સાળો છો ચોખા સળાવો છો ગુલાબ ઉડાવો છો આટલું પ્રેમ કરનાર છો એ જ મને સજા કરો વ્યવહારમાં જેમ ભૂલ કરીએ તો રાજા એ આપણું મા બાપ ગણાય છે પણ જો શિક્ષા કરે છે ફોજદાર હોય મામલદાર હોય પોલીસ વાળા હોય ભૂલ ન કરે એનું રક્ષણ કરીશ ખરું કે રખવાડે એ આવે છે કે ભૂલ કરનાર સજા પૂર કરે છે એ જ ફોજદાર એ જ પોલીસ વાળા આવડાથી બોજી અને મોટરમાં બેહાડી લઈ જાય
ત્યારે રક્ષણ કરવા કોણ આવે છે? રક્ષણ તમે માગો તો રક્ષણ કરવા કોણ આવે? વડો પર ધનાવે છે. જો એક પોલીસ વાળા આવે, એક ફોજદાર આવે, વધારે ગુનો થાય તો મામલતદાર આવે, માજિસ્ટ્રેટ આવે. તારે ફાંસીનો હુકમ કરવો હોય તો કોણ કરે? જે મોટો અમલદાર. ફાંસીનો હુકમ કરવો હોય તો કોણ કરે? તારે જો જેવો ગુનોની સજા થાય છે કે તારે આ ગુનોની સજા છે. ગધાડા, ઊંટ, પાડા, બકરા, આ બધા જે બાળો છે એ બધા આત્માઓ છે. આ સજા છે. જો તમને શાસ્ત્રોનું પ્રમાણ ન લાગતું હોય, મેં ભરત રાજાની વાત કરી એ હિસાબે કરી કે ક્રમની જાળમાં પડેલો જીવ ગમે તો ગોથાઈ જાય. ક્રોધાવેશમાં એક આ માત પરમાણુ છું. આ માત એવા નથી, આ તો જીવ જેવા છે. પણ ગુરુ છેલા અને શેલા કરેલા એવા શેલા કયું ન કરે પછી મહાત્માએ ક્રોધ કર્યો કે આ તો પક્ષાર ઊંચો નથી, પેલોનો પક્ષાર ઊંચો હતો. પછી એકદમ ક્રોધાવેશમાં થઈ ગયા, પડી ગયા, દેહ છોડી દીધો. ક્રોધાવેશમાં નાગ થયા, કર્કટ નાગ. કર્કટ નાગ 1000 નાગ ખાવાનો. ભક્તિ શેરી ગઈ. ત્રણ તમે એમ રૂપાળા છો ઘેર, પણ જો આવો રોગ રાખીએ તો માતાઓ કે પુરુષો પરિણામ શું આવે? આ તો બધું આવે. નહુષ રાજા, દેવોનો રાજા ઇન્દ્ર હતો. નહુષ રાજા પુણ્ય કરી અને ઊંચી ગતિ પ્રાપ્ત કરી હતી, પણ ભૂલ ખાઈ ગયો. શાસ્ત્રોનું પ્રમાણ આ કોઈ શાસ્ત્રીઓ હોય તો હમ બાળી દીધું. દેવોનો રાજા ઇન્દ્ર હતો, પણ સંગ દોષથી ભૂલ ખાઈ ગયો. જે છેલ્લો નાગ ગણાય છે, આટલા વન 1 માઇલ જ્યાં ફૂંફાળો જાય નાગ નું હું તક્ષક નાગ છું. શું કર્યું? આ સંગ દોષ. કારણ તમે બધા આત્માઓ છીએ, ભગવાનના અંશો છીએ. ભગવાન સ્વને સારું હોય, નિર્મળ થજો, હંપ રાખજો, બધામાં જીવ જાણી શુદ્ધ વર્તન કરો. આ અહંકાર છે એ મહાન ખરાબમાં ખરાબ છેલ્લી ગતિનું અહંકાર એ ઝેર સાર્યું. એ રોગને ધોઈ નાખી નિર્મળ થજો, નિર્વેર થજો. અહંકાર કરનાર જીવ ગધેડાની મજા લ્યો રખાય. આત્મા જે ભગવાન છે આ ભગવાન ન રાખે, અહંકાર ને રાખે, પછી પરિણામ શું આવે? આવો ઉપાડી પાડીને ફેંકી દો. દૂર કરો, દૂષણો દૂર કરો, સદગુણ ધારણ કરો. ભગવાન જો મનુષ્ય અવતાર તમને આલ્યો હોય, પુણ્યના દેહ મળ્યા હોય, આ અવતાર તો આત્માને પરમાત્મા મળવાનું છે. મનુષ્ય અવતાર એક છેલ્લો અવતાર છે. જો આ રૂપ ધોઈ નાખી, આહાર વિહાર શુદ્ધ રાખી, સત્સંગનું સેવન કરી, મન સમુદ્ર જેવું કરો, ધરતી જેવી ધીરજ રાખો, બધામાં જીવ દયા રાખો, આહાર વિહાર મલિન રાખો, ભગવાનના માર્ગે નહીં રહે. ભગવાનના માર્ગે જવું હોય તો નિર્મળ થો. આહાર અને વિહાર એના બધું આધારિત. આજે દારૂનું વ્યસન કર્યું હોય અને 100 મહિને દેહ છોડે તો નરકી જાય. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. લક્ષ્મીપુરા જે બાજી થઈ ગયા એ બાજીનું આ વાક્ય છે, અનુભવેલું. માતાઓ કે પુરુષો સંસારમાં રહો, સંસારમાં રહેવાની ના નથી, પણ નિર્વ્યવર્તી કરો. એક ઝુમસરમાં બનેલું બનાવ બાજીના સમક્ષ. એક બાઈ હતી ઝુમસરમાં, આપણે પટેલ જ્ઞાતિમાં. ત્યાં એ ભય તો એ નાદણ હતો, એનું શરીર અશક્ત હતું. એ ભય થવું કેવાય. જો આ બાઈને, આ બાઈ ક્રોધાવેશમાં આવીને પેલા પુરુષને માર્યો. ત્યારે બાઈ ની ભૂલ હતી, પુરુષની ભૂલ નથી, પણ સતત ક્રોધાવેશમાં ઓને ટૂંપો ખાઈને દેહ છોડી દીધો. કેને? પેલા પુરુષે કે મારું જીવન બુદ્ધિકાર, પણ પરિણામ બગાડી નાખ્યું. ક્રોધાવેશમાં દેહ છોડી દીધો, નાગ થયો. આ પુરુષનો દેહ છૂટ્યો એ સીધો નાગ થયો. આ ઝૂમ શર્મા બનેલો દાખલો. આ 30 વર્ષની વાત છે, 35 40 વર્ષની.
બાળજીને અદરીથી નીકળી એ વખતની વાત છે આ. મુંદાઈમાં 6 મહિના બાળજી રહ્યા એ વખત આ બનાવ બને. એ બાઈ તો સણે ઘેર રહી પણ પેલો ભાઈ નો દેહ છૂટી ગયો. એક નાગ આહો મહિનામાં આ ભાઈ મરી ગયો છે. આહો મહિના આ દેહ છોડ્યા છેડી નાગનું શરીર ધારણ કર્યું. એ જેઠ મહિનામાં 9 મહિના થાય એટલામાં નાગ એક 8 નો બાળો નાગ મકાઈ વાઢી અને મકાઈના પાથરામાં આ ભાઈ પાથરો લેવા જઈ અને નાગ ડર્યો. પાથરો પડ્યો આમ ના બાઈ પડ્યો. છેલ્લી વાર અસલ જે ઝેર ભરેલું જૂઠું ને વેર હતું. પાથરો પડ્યો અમને બાઈ પડ્યો. બાળજીને પૂછ્યું હતું આપણે મુનાઈ બાળજી તારે પૂછ્યું કર પ્રભુ આ બનાવ બનવાનું કારણ શું? તારે જેઠ મહિનામાં અરે આહો મહિનામાં આ બનાવ બનેલો અને જેઠ મહિનામાં આ નાગ સિંહ રહ્યો. એ વખત બાળજી કહ્યું કે આ જે બાઈ મરી ગઈ એના ઘેરથી આદમી તો એ ટૂંકો ખાઈને મરી ગયો થયો આ નાગ. કેટલામાં આ નાગનીઓની મજો અને આ બાઈએ તત મરી ગઈ એટલું છે. અમે શું જણા જીવે તાણે મનખા દેવનો અવતાર પશુ બુદ્ધિ ના રાખો. નિર્મળ થો, નિર્વેક થો, આચરણ શુદ્ધ કરો, સ્વભાવ શુદ્ધ કરો અને વાત કરો. આ દેવ અવતાર છે. આ અવતાર એક દેવ અવતાર છે. નકર એવા ક્રોધ આવેશમાં ઈર્ષ્યા મમતા આવો રોગ રાખી અને દેહ સોય હો શોધો. આ બધું તમારા ક્રમ લઈને તમે જવાના. એક ભૌતિક સાધન હારું બીજા હાથી વેર રાખો. જો બાળજી તો મને એવું લખેલું છે કે તમારા માટે કોટા પાથરે એના માટે તમે ફૂલ પાથરે. આટલું મન મોટું કર્યું. તમારા માટે કોટા પાથરે એના માટે તમે ફૂલ પાથરે. જો તમારે ભક્તિ કરવી શુદ્ધ મન રાખો, શુદ્ધ ભાવ રાખો. તમારું પુણ્ય તો કોઈ લઈ લેવાનું નથી કે નીતિ રાખો. નીતિના બાદ આપણે બળ કરો. તારે બીજું કોટાથી વેર કર્યો તો વાયરાની સાય લઈ અને રસ્તાઓ કરીને કોટો ભાગી લેવાનો. તારા આ બધા આત્માઓ છે એના પુણ્ય અવતરેલા છે. પૂર્વનો ક્રમ લઈને આવ્યા છે ને ક્રમ પ્રમાણે જવાના છે. તમે એમ એવી ભાવ કરીએ ખોટો. આપણે બધા હોય ધણી થઈએ એ બરાબર છે. આયા તો મહેમાન છો. સારી શક્તિ જીવન જીવો પણ મન મોટું કરો, દિલ દરિયા જેવું કરો. બધામાં જીવ જોડીને વસન બોલો એ ખ્યાલ રાખીને બોલો. તમે આત્મા છો અને આ બધામાં આત્મા. જે ભગવાનની ભક્તિ માંગો છો બધા દેવમય દેજો. એક જ ભાવ રાખો. તમે આત્મા છો આ બધા આત્માઓ. સર્વ આત્મામાં સમદ્રષ્ટિ. તમે શરીર નથી. શરીર એ તો પૂર્વ જન્મના કર્મનું પોજરું છે પણ તમે આત્મા છો, શુદ્ધ આત્માઓ છો. આ હું કરે છે તો આત્મા નથી. આત્મા પર મળશે અહંકાર વાળું મન તૂટી ગયું. અહંભાવ મન, ઇન્દ્રિયો, કર્મ અને શરીર એ અજ્ઞાનથી બનેલું છે. તમારામાં શુદ્ધ સતચિત આનંદ આત્મા દે તો ભગવાન પ્રેમ શાંતિનો સાગર. એ આત્મામાં જો શુદ્ધતા પડે 1 લાખ ગુણોનો ભંડાર છે. એટલો અખંડ દરિયો છે. એ શુદ્ધતા આત્મામાં પહેલા જ લાગી હતી. તાર જરભટ્ટ ને શુદ્ધતા આત્મામાં લાગી હતી. તારા તોરલ ને શુદ્ધતા આત્મામાં લાગી હતી. સગાસા ને શુદ્ધતા આત્મામાં લાગી હતી. શિબી રાજા ને શુદ્ધતા આત્મામાં લાગી હતી. હરિશ્ચંદ્ર ને શુદ્ધતા આત્મામાં લાગી હતી. સીતા માતા ને શુદ્ધતા આત્માદેવ ભગવાનના હાથી વળી હતી. તારામતી ને શુદ્ધતા આત્મામાં લાગી હતી. અંશયા માતા ને શુદ્ધતા આત્મામાં લાગી હતી. શિબી રાજા ને શુદ્ધતા આત્મામાં લાગી હતી. ધ્રુવ ને શુદ્ધતા આત્મામાં લાગી હતી. ધર્મ રાજા ને શુદ્ધતા આત્મામાં લાગી હતી. આ પરમાણુ બહિર્મુખી અને અંતર્મુખી. શબરીબાઈ તો એને શુદ્ધતા આત્માદેવ ભગવાનમાં લાગી. મોટા મોટા યોગેશ્વરો હોય તો અભિમાન હોય ત્યાં સુધી ભગવાનની ભક્તિ ના આવે. જો મુનિઓના આશ્રમ ટાળી અને શબરીબાઈ ના આશ્રમમાં ભગવાન જશે આ શાસ્ત્રો પ્રમાણે તારવાનું શું કારણ? કે જેનું અહંકાર નું કવર તૂટી ગયું. અંતર નો દેવ બધામાં દેવ પૂજા કરતું.
ચોરીમાં બધામાં ભગવાનની જ વાત હતો. તારે તમે બધા મળ્યા છીએ એ આત્મા ભાવ રાખો. તમે આત્માઓ છો, તમે મહેમાન છો, નતાના આયા છો, ઉડી જવાના છો. હંપ રાખો, બધામાં જીવ જોડી અને વસન વાપરો એ સમજીને વાપરો. વસનનું ગા મહાન ખરાબ હોય. શરીરથી કર્મ કરો એ સમજણપૂર્વક કરો. મનથી ભાવ કરો એ દરેક આત્માનું હિત ઈચ્છો. સદગુરુ દેવ કી. તમે આ તમારા દેશ એમાં સ્ફાટિક મણી જેવો આત્મા દેવ મુગટમણી આ બધામાં દેવ રમે છે. અત્યારે દેખાય છે આ પ્રસન્ન થયો છે એ તમારો દેવ પ્રસન્ન થયો છે. તમારું ઘર તો ભગવાન છે તો એ બધા ભગવાનના અંશો છો. પછી ભગવાનને ભૂલી જાઓ છો એ ભૂત થઈ જાય. હું થઈ જાય છે. રાવણ વંશ થઈ જાય. પણ એને દૂર કરો, નિર્વેર થો. અરે ભગવાન અંતરનો સખો આપણે બધા એના જીવ છીએ. ભગવાનને ભૂલાય માનવી કહેવાય. ભગવાન હૃદયમાં અને માથે રાખે. કોર્ટમાં જઈએ તો આ વાક્ય બોલે છે. મને ખબર નથી પણ આ મારે એક જમીએ જમી વાપા રાખી તેમાં ઘણો ત્યાં મહેતા 25 વર્ષ ઉપર જમી રાખી. એનું આ જવાનું આવ્યું કે તમે સહી કરો કે મેં પૂછ્યા નહીં એ તારે તમે ધણી સો કે નથી, તમે વાળીથી કે નથી, મન તો આ લક્ષ જ ને. પછી મેં કોઈ મામલદાર કોણ થાય? મામલદાર હતા પંચાયત ઓફિસમાં મન સહી કરવા બોલાય એ કે તમે મોઠા ભગવાન રાખી અને એમ કહો કે હું બોલું છું એ હાસું છે. મૂકે તો ભગવાન માથા છે ત્યાં મન તો એ ખબર ને કે આમ કેવાતું હોય ના કે તમે કોઈ અને હું બોલું પણ કહેલું જ છે તો એ તો અમે ભાડા બાજા હતા, બાકી ધણીએ મેં નથી. એ ભાડા મેં બાજેલા હતા. પણ માહિતી કી કે તમે મોથર ભગવાન રાખીને બોલો કે હું જે કહું છું એ ખરેખર મારા માથે ભગવાન રાખીને બોલું છું. તાર મને ખબર પડી કે કોર્ટોમાં ભગવાનનું માથે રાખવો છે. એ તાણે તમે બધા 100 જન્મ્યા છો, 100 જીવો છો. હે ભગવાન માથે રાખો, હૃદયમાં રાખો. આ બધામાં ભગવાન રાખો. આ બધું ભગવાનનું છે. ભગવાનનું ભગવાનને અર્પણ કરી અને વહીવટ કરો. ખેડૂત આપણે જે વહીવટ કરે છે એ ધણી નથી થતું. ધણી આપણ અને મજૂરી ખૂબ કરે છે. જુવાન સોટી પડે છે, ઘર હિત સોટી પડે છે. તાર તમે બધા વહીવટ કરો પણ ધણી ભગવાનને જાણો. તમે ધણી થો છો એ વખત ખબર નથી પડતી કે ભગવાન છો જ્યાં હતા. અત્યારે હું પૂછું પાણી ક્યાંનું ગઈ? પાણી ક્યાંનું? ભગવાન. ધરતી માતા ક્યાંની? ભગવાનની. દેહ કેને બનાવ્યો? ભગવાન. સક્ષમાં કેના આધારે દેખાય છે? ભગવાન આધારે. સૂર્ય કેના આધારે ટક્યો છે? ભગવાન આધારે. પવન ને ગતિ કોણ આવે છે? ભગવાન. મગફળીના ગોળામાં તેલ કોણ પૂરે છે? મકાઈને? ભગવાન. મકાઈમાં યકુણ બધે છે? ભગવાન. અનાજના કણ કોણ બનાવે છે? ભગવાન. બેના ખોલેલો દૂધ કોણ બનાવે છે? ભગવાન. જન્મ તો પેલા બાળકના આવ દૂધ કોણ બનાવે છે? ભગવાન. ખાય તો રોગ કોણ પોકવે છે? ભગવાન. જે કોઈ જગ્યાએ ન જાય એ જગ્યાએ લઈ ના હોય કેને મેળવ્યા છે? ભગવાન. તારે જે કોઈ રક્ષા ન કરે એ જગ્યાએ રક્ષા કેને કરી? ભગવાન. તાર તમારા દેહમાં બોલવા કોણ છે? અરે બધા ભગવાન કહો છો તાર ધણી તમે છો વખત કોઈ ખબર નથી પડતી. હે આ બધામાં ધણી પણ હું પણ આવે છે એ વખત કોઈ ખબર નથી પડતી. કે ભગવાન ને વેગા ખેલાવાના આગળ કરો પડે. આગળ કરો ભગવાનને. આ શાસ્ત્રો નું પ્રમાણ છે કે આત્માને આગળ રાખીને વર્તે એને બધું વર્તમાન સુધરી જાય. ભગવાનને આગળ કરો, ભગવાનને ધણી ધારો. જેનો ખેડૂત વહીવટ કરે છે પણ જુઓ વહીવટીને સ્વાટી નથી પડતો. તાર તમે અરે પરમપિતા પરમાત્મા ભગવાન આપણો અંતરનો સખો, હૃદયનો રોગ,
રોમ રોમ પ્રકાશના બધાનો દાતા એ ભગવાનને આપણે ભૂલીએ મનુષ્ય કહેવાય. એને શું કહેવાય ખબર છે? નર પશુ કહેવાય. કારણ મનુષ્ય કેને કહેવાય? આ દેહમાં જીવન હોય પણ દેહનું અભિમાન ગળી ગયું હોય. દેહ પંચભૂત નો જળ છે. આમાં ચૈતન્ય આત્મા દેવ છે, આપણામાં દેવ છે ને આ બધામાં દેવ છે. આ દેવ ને હમ જૈન મનુષ્ય કહેવાય, નકર નર પશુ કહેવાય. મનખા દેવના અવતારમાં આત્મા દેવના સંસ્કાર વગરનું અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર ઓના વિલાસમાં એ તો પશુમાં આવ્યો. આટલું જ્ઞાન, ખાવું, સંસાર કરવો, ઊંઘવું, કોઈ મારવા આવે નાહી જવું, એ તો પશુઓમાં છે. પોતાના બચ્ચોનું રક્ષણ કરવું અમારે ન કહેવાય. પણ એક દાખલો આ રજૂઆત છે કે ના પેલા લખો વડાલીમાં 8-15 રૂપિયા ઊંચલું આ બધા કયું ન માને. નિકુલ્યા જેમ નેસી જ્ઞાતિમાં જાય મોહ વધે, ઉત્તરતી જ્ઞાતિમાં પુણ્યહીન થાય એ મોહ વધે. એટલે આ માને ને પછી નદીના કિનારામાં જા લોટા લઈને આવવાનું. તાર વડાલીમાં પ્રજાપતિનો ગઢ છે, ખૂબ ગજારો કરવાયેલો, 100 ગજારો કરે. એમાં એક ગજારું તરતું કુવી આવેલું કે બચ્ચું પાહે હું કુમરું ભૂરું બચ્ચું રજવા એક વાબાઈ બેઠો મુક તમે આ બચ્ચાને પકડી લાવો, રમાડીએ આપણે, રમાડીએ એવું બચ્ચું શરૂ કરો. પણ તરતું કુવી આવેલું ગજારું ત્યાં આ બધા જયારે 15 જણા જા ખરી વાત એટલે કાંઈ આ રજવાની 15 આદમી જા પર કે લઈ લ્યો તો બચ્ચાને પૂઠણ લાતો મારા મોઢા ડાસો નાખે. પાછળ આપણે થાકી ગયા. પછી આયા હું બેઠેલો બાઈ ખાસી શેઠે. આ તો મુક શમી મારા ભાઈ તમે મારા કાઢવા નથી દેતો માને. મુકું તમારે બસ્યું મારવું તું એ કે ના મુક તમારે તો રમાડવું તું કઈ રમાડવું તું તારે હું પાછળ નથી લેવા દેતું. એ પરમાણ સિદ્ધ કરવા આવે કે જેમ નૈસિક ને તમારું બાળક કોઈ રમવા લે તમે ખુશ થાવ કે ન લેવા દો? ખુશી થો આલો તમે. તારે ગજાનું બાળક લેવા જાતું તારે જેટલી અજ્ઞાનતા એટલી મમતા વધારે ને મોહ વધારે હોય. તમને તમારો બચ્ચો વાલો છે કે પણ તમારા કરતા કૂતરી ને કૂતરીનો બચ્ચો ખૂબ વાલો. ગધા ને ગધા ઘણો મોહ હોય ત્યારે ગધા બધા. આ શાસ્ત્રોનો પ્રમાણ છે. તો તમે કોઈ જીવને જીવિત રહિત નથી કરો, બધામાં જીવ જોડો. પણ ઊંચા લોકમાં જવું હોય તો ખોટું મોહ દૂર કરો, બધામાં આત્મા ગણી સમ પરિણામ રાખો. જે જેને જે પદ પાવી પડે પાડો. પણ મહિલા દેવને યાદ કરો, આત્માને યાદ કરો. તમે આત્મા છો, આ બધા આત્માઓ છો. આ બધાનું અધિશ્વર પરમાત્મા, આ વિશ્વ ભગવાનનું છે. તમે અમે બધા બે ગઈને માટે આવ્યા છીએ. જેમ અમે આ મહેમાન રામદવારામાં આવ્યા છીએ નતા આવ્યા છીએ જતા આવ્યા છીએ. ઓગળીઓના વીરોમાં ગયેલા કલાક છે મામા ખવડાવ એટલી વાર છે. કેટલી વાર છે? બંધન એટલું છે ખવડાવે ગુગળીના ગોઠિયા ખાઈ પીને ઉઠ્યા. એ અમેજમાં આવેલા મહેમાન છીએ. તમે આ સૃષ્ટિના મહેમાન થઈ ગયો તો એટલો આનંદ ભોગવ્યો. અહીંયારીઓ યોટારી કરી દઉં શીતળદાન શાંતિ આવે. મમતા મટી ગયા. ગઈ મમતા ઉર્ભઈ સમતા મહેમાન થો. કોઈ પણ આત્મા સૌદ લોકનું રાજા હતો ઈ રહે. જીવ કર્મ લીન પુત્રો આ લખી રાખો મહામંત્ર. પૂર્વનું પુણ્ય અને ક્રમ લઈને આવ્યા છો. અત્યારનું કર્મ એ તમારા અંગાત થઈ ગયો. જીવવાથી નીકળે અત્યારે તમારા વચ્ચે હું બેઠો છું. અત્યારે મારો દેહ છૂટી જાય તો મારા હાથી આવો, મારા જીવના હાથી કોઈ આવે? શેમ લાગ્યો છો બધા? આટલો પ્રેમ કરો છો ત્યારે તમારા હાથી કોણ આવે? તમારા બધા કોઈ જુઓ છો કે? પણ જુઓ આ રામદવાનો દેહી અને ની જેટલા શુદ્ધ ભાવ કર્યા વર્તી નિર્મળ કરી હે. સત ક્રમ જે બોજુ હોય એ ક્રમ માં ગાતા બન. રામદવાના મહારાજે નો બના, તમે નો બના, આ વસાઈ છે એનો બનવું.
લાઉડ સ્પીકર નો આપવાનું, મિક્સરી નો આપવાનું, તારે કુલ મારા હાથે આવવાનું તમારું કર્મ. અને જો આત્મા જે ભગવાનને જોડ્યો હોય તો કોઈ જોઈતું નથી. જો ભગવાનને નથી જોડ્યા તારો કર્મ લાગુ થઈ જવાનું. આ બધું આવવાનું. તારે તમારા બધાના જે જગ્યા ઉપર અવતર્યા હો, જે કુટુંબમાં હોય, જે ગામમાં હો, એ ભલા હો, પણ તમારું કર્મ અંબાજી કરો. પૂર્વનું ક્રમ અત્યારે ભોગવો છો, અત્યારનું ક્રમ ભોગવા તમારે અવશ્ય જવું પડે. આ બધું તમારે જતા રહેવું પડે. એટલે મન, વસન અને કર્મ. શરીરથી કર્મ કરો એ સમજણપૂર્વક કરો, વસન બોલો એ સમજણપૂર્વક રાખો. આત્મા, તમે ચૈતન્ય આત્મા છો અને આ બધા આત્માઓ છે. આવું જાણી દરેક આત્માનું હિત ઈચ્છો. કોઈ આત્માથી વેર વ્યક્તિ નથી કરો. નિર્વેર બુદ્ધિ રાખી મેમો થઈ ગયો. સદગુરુ સદગુરુ દેવ કી જય. મેં તો રામજી રંગીલો પાયો રે માયા મારા પુર મે મારો સાસરો ગગન મંડળ મે મારું વિષ્ણુજી દાદા ને બ્રહ્માજી બાબા. વિષ્ણુજી દાદા ને બ્રહ્માજી બાબા. આજે મેં તો ગુણ બલે પાયો રે મા. મેં તો ગુણ બલે પાયો રે મારા પુર મે મારો સાસરો ગગન મંડળ મે મારું બેસણું. શિવજી કાકા ને રામ રસ સાખા. શિવજી કાકા ને રામ રસ સાખા. આજે મારે દર્શનની અભિલાષા રે માયા રે. દર્શનની અભિલાષા રે અમારા પુર મે મારો સાસરો ગગન મંડળ મારું બેસણું. નારદ ભાઈ ને કવિ નહીં કાઈ. નારદ ભાઈ ને કવિ નહીં કાઈ. આજે મને જ્ઞાન સુંદરિયા ડાળી રે માયને. જ્ઞાન સુંદરિયા ડાળી રે મારા પુર મે મારો સાસરો ગગન મંડળ મે મારું બેસણું. નામદેવ કબીર બળારે માંડવિયા. નામદેવ કબીર બળારે માંડવિયા. આજે મારા સદગુરુ લગન લગાયો રે મારા. સદગુરુ લગન લગાયો રે મારા પુર મે મારો સાસરો ગગન મંડળ મે મારું બેસણું. તરુને પેલા દોનો રે ધનૈયા. તરુને પેલા દોનો રે ધનૈયા. આજે મારા ગણપતિ આગે કોની રે મારા. ગણપતિ આગે કોની રે
અને કર્મ મંગળ ગાવે ફૂલને કર્મ મંગળ ગાવે આદિ મારે શિવરીએ રામજી વધાયા રે માયા રે શિવરીએ રામજી વધાયા રે માયા મારા પૂર્વે મારો સાસરો ગગન મંડળ મેં મારો બેસરો મરદંગ વાદને મારે મન ભાવે મરદંગ વાદને મારે મન ભાવે આદિયા તો બાઈ મીરા ગુણ ગાયા રે માં આ તો બાઈ મીરા ગુણ ગાયા રે પૂર્ણે મારો સાસરો ગગન મંડળ મેં મારો બેસરો સદગુરુ દેવ કી અને મન મારલિયા મેં હું સંતન કોરે દાસ દીનાને મન मन मारे तन वस गया हुआ भरम सब दूर मन मारे तन वस गया हुआ भरम सब दूर बाहर तो कछु दिसत नहीं रे भीतर चमके नूर दीना ने मन मारिया मैं हूँ संतन कोरे दास दीना ने मन मारिया काम क्रोध मद लोभ मारने मिटी जगत की आस काम क्रोध मद लोभ मारने मिटी जगत की आस बलिहारी हुण नंदनी रे प्रगट किया प्रकाश जिना ने मन मारिया मैं हूँ संतन कोरे दास जिना ने मन मारिया आपो त्याग जगत में बैठा नहीं किसी से काम आपो त्याग जगत में बैठा नहीं किसी से काम उनमें तो कछु अंतर नहीं रे संत का हो जाए राम जिना ने मन मार लिया मैं हूँ संतन कोरे दास जिना ने मन मार लिया नरसिंह जी के सदगुरु स्वामी दिया अमीरस पाय नरसिंह जी के सदगुरु स्वामी दिया अमीरस पाय एक बूंद शायर में रह गई क्या तो करेंगे जमाना जिना ने मना मार दिया मैं हूँ संतन गोरे दास जिना ने मना मार दिया सदगुरु देव की जय। ભજનોમાં એક મીરાબાઈનું ભજન ગળાએ ગાયું એ શિવ પરમાણે છે શિવ મહાન પરમાણે આ મીરાબાઈની એક વાણી તો તમે જુઓ અરે તમે આત્માઓ છો મીરામાં જે આત્મા હતો એ આત્મા તમારા બધામાં આત્મા છે એ શક્તિ તમારા આત્મામાં પડી છે કારણ મીરો અમરાપુરમાં સાસરો એટલે અને
માતાના દેહનું આ નામ નથી. આ આત્મા છે, એનું સ્વરૂપ પરમાત્મા છે, અમરલોક. આ હું હમણાં પૂછતો હતો કે તમે સ્વના છો, એ અમરલોક ના છો, તમે આત્માઓ છો. એ આ મીરાબાઈ સાચું કરીશું. જો જીવ શિવ નું વડે આ જીવલો શિવ થાય પ્રમાણ આવે છે. ગગન મંડળમાં મારો બેસણો કે છે. આ વિશ્વ બધું છે, વિશ્વાકાર વર્તન. તો અહંકાર નું ઝેર છે, એ ગ્રંથિ તૂટી જાય તો આરમ પારા નહીં બારા નહીં જાય નહીં છાના ભગવાન આવા અંતર્જમી. આ મીરાબાઈ પ્રમાણ લાગે. ધ્રુવ અને પ્રહલાદ આ જોનરિયા કે છે કે જોન બોલાવી છે. અરે રે આ જીવને સમજો, એ દશાના પુરુષોનો પ્રમાણ છે. નારદ મારા ભાઈ જ્ઞાનની સુંદરીઓ ઢાળીએ હું, એ દશાના પુરુષ હોય, એ કોઈ કમી વગર ના હોય. આત્મા દેવ ભગવાન શુદ્ધ હો બુદ્ધ હો નિરંજન હો, આવો દેવ અનુભવ્યો એ જ્ઞાનની સુંદરી છે. આ મીરાબાઈ પ્રમાણ આલે છે. જો તમે આત્મામાં આવો તો તમારી કોઈ અદભુત તાકાત છે. આ મલિનતા છે દૂર થઈ જાય, પછી જીવન જીવો. આ બધા આત્માઓ છે એ દેવને જોડીને દેહના ધર્મ પાળો. દેહના ધર્મ પાળવા પછી માતાઓ પુરુષો હવની મર્યાદામાં રહી સાધુ મહાત્માઓ હોય એ પણ તમારા ધર્મ પ્રમાણિત રહો. પુરુષોના ધર્મ પ્રમાણિત રહો. માતાઓના ધર્મ પ્રમાણિત રહો. હાહુ વહુ હોય, નેનું હોય, મોટું હોય, બાપ હોય, દીકરાઓ, એ દરેકની મર્યાદા પાડો. આત્માને સમજો. તમે બે બેના મહેમાન છો, તમારે ઉજળા થવું હોય, માતા પિતાની સેવા કરે એ આત્મા ઉજળો થાય. માતા પિતાની મર્યાદાને લોપી ના બેમાન કરીને બેભાન અવસ્થામાં ફરે, એના આત્માનું જ્ઞાન થાય નહીં. એનામાં યોગદાન લાયકાત ન હોય તો જ્ઞાન છોડી જાય. હાહુ હોય, વહુ હોય, હાહુ અને વહુ હોય, મા દીકરી જેવો સંબંધ કરી દો. એક પોનબાઈ નું ભજન છે, ગાતા મને આવડતું નથી, ટેપમાં તો છે. એ હાહુ હતો, પણ હાહુ ના બોધ થી વહુ ને જ્ઞાન થયું છે. કે પોનબાઈ આત્મા દેવ ભગવાન અનુભવી. જો હાહુ તો મા દીકરી જેવો સંબંધ કરો. ધર્મની માતા એ હાહુ અને ધર્મની દીકરી એ વહુ, આવો સંબંધ કરો. અરે ઝેર વસમાં ઝેર મનખાદેવ ના અવતારમાં દેવ બોલ્યો છે. તમે ઝેર રાખો. આ કરુણા દેહ નું બુક પિતા પુત્ર હો, ધર્મ નો દીકરો ગણો. ધર્મ ના પિતા તો કટુઓ છે ના બોલાય, બાપ થી ના બોલાય, તમે દીકરા થી ના બોલાય. જીવન કાપો. સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો બધામાં આત્મા જો થઈ અમી મળવા કરો. કુટુંબો દરેક નું હિત ઈચ્છો. નાના મોટા વડીલો વિનય રાખો. ગેળા બડ હોય, ગેરી ગાય હોય, ગેરી કોઈ માતા હોય, કોઈ નિરાધાર જીવ હોય, એના કુટુંબમાં કોઈ ન હોય તો એને સહાયતા આલો, એને સંતોષ આલો. પુરુષો એ માતાઓના પ્રત્યે મોહ દ્રષ્ટિએ ન પણ નિર્મળ દ્રષ્ટિએ જો તમે દુભ્યો તો મહાન નરકના તોકા બોલો. માતાનું શરીર ધારણ કરીને આવ્યો તો દેવ ઉભો છે. પુરુષો પ્રત્યે માતા, પતિનો ભાવ દેવ તરીકે દૃષ્ટિ કરો. ચૈતન્ય દેવ જે ભગવાનની ભક્તિમાં વસે. પુરુષની આજ્ઞા પાડી પણ માતા ના, પણ પુરુષને પરમાત્માના હાથે અનુસંધાન છે. ભગવાનના બોધ પ્રમાણે જીવનાર પુરુષ હોય અને એ પુરુષની આજ્ઞા માતા પાડે તો એ માતાને જ્ઞાન થાય. પુરુષને જ્ઞાન થાય, માતાને જ્ઞાન થાય. પણ જો જે પુરુષને પરમાત્માનું જ્ઞાન ન હોય, પૂર્ણ પુરુષના બોધથી વંચિત હોય, પશુ જેવું જીવન હોય અને એ પુરુષ નું કેવું કરે માતા તો કોઈ જ્ઞાન ન થાય. પણ તો આ હંપ રાખવો એ ઉચિત છે. હળી મળીને હેડવું એ મોટી વાત છે. પણ હંપ રાખો, દરેકમાં હંપ રાખો, વિનયતા રાખો, વિવેક રાખો. અને કોઈ નિરાધાર માતા હોય, ગેરી ડોહી હોય, ગેરો ડોહો હોય, ભલે આપણો માતા પિતા હોય, એને સંતોષ આલો, આશીર્વાદ મેળવો. અરે એ આત્માઓનો જો તમે દાહ લેહો, તમે શ્રવણ નું જીવન સંભાળો. શ્રવણ માતા પિતાની સેવા કેવી રીતે કરી છે એ શાસ્ત્રો પ્રમાણ આલે છે. મા બાપના ઋણમાંથી મુક્ત થવું હોય
તો આજ્ઞાપાલક થો. દેવોનું ઋણ, માતૃ ઋણ અને પિતૃ ઋણ, આ ત્રણ ઋણ મનુષ્ય માત્રમાં થવાય. દેવ ઋણ એ સૂર્ય અને ચંદ્ર આ પ્રકાશ તમને આલે છે. ધરતી માતાએ, પવન દેવી, ઇન્દ્ર દેવી, જળ દેવી, આ દેવો છે. આ દેવોનું ઋણ આપણને સળે. તો બધામાં વિનયતા રાખો, ધણી ભગવાનને જાણો, તો તમે દેવ ઋણમાં મુક્ત થાઓ. પિતૃ ઋણ કે જે માતા પિતાના નિમિત્તે આપણું શરીર ઉત્પન્ન થયું છે, પિતા માતા કે જેને 9 મહિના ગોદમાં રાખીને આ દેહ પરુ ફેદી અને જે સેવા કરી છે, એ માતાને સંતોષ આલો, આશીર્વાદ મેળવો. અથવા કુટુંબમાં કોઈ હોય, એના આજુબાજુ પરિવારમાં કોઈ ન હોય, એવા નિરાધાર આત્મા જે હોય, બાઈ હોય, એ આત્માનો આશીર્વાદ મેળવો. તમે સંતોષ આલો એને, તો તમારા કલ્યાણનું કારણ થાય. એવાનો આશીર્વાદ, એ જો સાધુનો આશીર્વાદ ફળવાનું થાય, એવો નિરાધાર જીવનો આશીર્વાદ ફળવાનું થાય, તમારા કલ્યાણનું કારણ થવાનું. જો ભક્તિ કરવી હોય, પોણીથા પાત્રા અને વાયાથા જણા થઈ, નિર્મળ થઈ, નિર્વેર થઈ, બધામાં જીવ જાણી હંપ રાખી, જે કુટુંબમાં વહ્યા હોય એ કુટુંબના મહેમાન થઈને જીવન જીવો. બધા આત્માઓને સંતોષ આલો, આશીર્વાદ બધા આત્માઓને મળો. તમે ઠળો અને ઠાળો. સદગુરુ દેવ કી જય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ, જેને આલુબાની તેને સદા પ્રણામ. જે સ્વરૂપ સમજાયા શ્રી સદગુરુ ભગવાન દેહતારે નિદશા વદે દેહાદે એ નાની ના ચરણમાં આ વાતો કરનાર જ્ઞાની ન માનતા, પણ આ વાતો કરી છે બધી જ્ઞાનીઓની છે. જો ભક્તિ કરો અને સ્વભાવ શુદ્ધ ન થાય, અહીંયાની ઓળી કાઢી ન જાય, તો ભક્તિ કહેવાય? બધા ખ્યાલ કરો. આ બધું તો મારે હે, પણ મેં લીંબુ હાથી આવે. ક્રોધ, ઈર્ષ્યા, માન, બળાઈ, અભિમાન, આ મહાન કટ્ટા શત્રુઓ છે. આખી સ્વરાશીમાં લઈને ફરી આ તો મદારીના ખેલ જેવું છે. દો ગરિકા દેખણા આખર ધૂળ ને ધૂળ. આ તો બધું મળે હે. અને એ રોગને જો અત્યારે હળગાઈ દો, ઉપાડી નાખો. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સતતા મય જીવન જીતો શીખો. આ મીરાએ કહ્યું ને, ગણપતિ આગેવાન કર્યા થાય. શું કર્યા હતા? ગણપતિ આગેવાની. એ આ ગુણો છે. સદગુણો ધારણ કરો તો ભગવાનના માર્ગે જવાય. દયાનો ગુણ, શાંતિ, સમતા, ક્ષમા. આત્મા છે તમારામાં, આ બધા આત્મા છે. તમે જીવ છો, આ બધા જીવ છે ભગવાનના છે. ભગવાનનો તત્વ છે. ભગવાનને અર્પણ કરો. આવો શુદ્ધ ભાવ રાખી અને જીવન જીવવાની ભક્તિ છે. હું વાતો કરું એટલે જ્ઞાની ન માનતા. જ્ઞાન એ ઘણી મોટી ચીજ છે. જ્ઞાન એ તો ભગવાન છે. અગર બાજી થઈ ગયા એ જ્ઞાની હતા. વાતો કરનાર ન રખેડો તો કશું થવાનું નથી. પણ વાતોનો જે લક્ષ્ય છે એ લક્ષ્ય પકડી અને વર્તમાન સુધારો. વર્તમાન સુધારો. ક્રોધ થાય એ વખત ભગવાનને યાદ કરો કે હે ભગવાન, તું સોજો ક્ષમા. આ વર્તમાન ફેરવી નાખત ફરી જાય.
ઈર્ષા થવાનો સમય આવે એ વખત ભગવાન હૃદયમાં વિશ્વના ધણીને થાપો, તમે ધણી મટી જાઓ તો તટ થમાઈ જાય. ભગવાનને યાદ કરો. આરાધ્ય મન ક્યાં ને પરમાત્મા. આ યાદ કરો તો આ રોગ નાબૂદ થઈ જાય. આત્માદેવ ભગવાન પ્રગટ સચ્ચિતાનંદ તમારા અંતરમાં બધામાં દેવ પૂજા ભજી ભગવંત ભવ અંત લો. મોટા માર્ગે જો હતા સદગુરુ દેવ બોલ્યું સારું માફ કરી સુખની માફી આપજો. આ વાત તો શ્રી એ મહાપુરુષોનો છે. આ મહાત્માઓ એ દેવાયેલા છે. એના પર ખોટો રાગ ન કરતા, એનું નુકસાન થાય એવું વર્તન ન વર્તતા, એનો ઉપયોગ આધીન પરમાત્મામાં જવાય એવા દેવ છે. એક નાવ હોય પણ એ નાવના પર ખોટા આપણે સડી બેહીએ, પોસ બેહવાના અને પછી બેહી ગયો તો નાવ ડૂબી જાય. એમ સાધુ મહાત્માઓ છે. એનાથી વિવેકી વર્તન રાખો, નિર્મળ ભાવ રાખો, શુદ્ધ ભાવ રાખો. એને ખોટું આવડવું થાય એવું વર્તન તમે ન કરતા તો એ તરહી અને એના નિમિત્તે આપણે તરહી. એ કોઈ સતના માર્ગ ઉપર જોય તો આપણે સાથ આવો, તો ખોટી રીતે નહીં. આત્મા છે એ પરમાત્મા છે. પરમાત્માનું ધ્યાન રાખો. આ નાવ છે એ ડૂબે એવું આશ્રય કદી ન કરતા, એવો સંગ કદી ન કરતા. તમારો આત્મા દેવ છે એ પ્રફુલ્લિત રહે, નિર્મળ રહે, નિર્વેર રહે, પરના રાગમાં ન જાય, પરનો મોહ ન થાય. આત્મામાં રહો. બધામાં આત્મા ગણી અને પરમાત્મા મળી જવાનો માર્ગ સુખું કરો. સદગુરુ દેવ સદગુરુ દેવ કી જય. ભાભી રે મેરા વૈરાગ કે મલિયો, ઓસી રે મેળી ના બાબલ બેસણા, ઓસી અમારી દાદ, ઓસી રે મેળી ના બાબલ બેસણા, ઓસી અમારી દાદ. રાણાજી શેરી ગોવર તમે પ્રામિયમ, ગઢ રાણાજી શેરી ગોવર તમે પ્રામિયા, પ્રામ્ય ગઢ બધિયરાજ. બાબી રે મીરા વૈરાગ કે મલિયો, ઓસી રે મેળી ના બાલ બેસણા, પાળીઓ દેરી દાદ, ઓસી રે મેળી ના બાલ બેસણા, પાળીઓ શેરી દાદ. રાણાજી શેરી ખબર અમે ત્યાગીઓ, ત્યાગ્યા ગઢ બધિયરાજ. રાણાજી શેરી ખબર અમે ત્યાગીઓ, ત્યાગ્યા ગઢ બધિયરાજ. નણદલ રાગે મલિયો, અરે બોના રે દૂધ દિવાળા મેળતા, બોલ તારો લાડકીઓ મામાળ. બોલા રે દૂધ દિવાળા મેળતા, બોલ તારો લાડકીઓ મામાળ. ગઢ રે જીદરોડો બાબલ બોલિયો, બોળી નવકોટી મરવાડ. ગઢ રે જીદરોડો બાબલ બોલિયો, બોળી નવકોટી મરવાડ. ભાભી રે મીરા વૈરાગ કે મલિયો, અરે તારા રે દૂધ દિવાળા મેળતા, તાર મેં લાડકીઓ મામાળ. તારા રે દૂધ દિવાળા મેળતા, તાર મેં લાડકીઓ મામાળ. ગઢ રે
જીદરોડો નણદલ તારીઓ તારી નવકોટી મારવાડ ગઢરે જીદરોડો નણદલ તારીઓ તારી નવકોટી મારવાડ નદલ વેરાગે મલિયો તાડારે ટુકડાના બાબલજી મણમ પીવી ખાતરી છાત તાડારે ટુકડાના બાબલજી મણમ પીવી ખાતરી છાત બોયરે ને ભૂખે મારવું ભક્તિ કરો ખોડા ધાર ધરતી ને ભૂખી મારવો ભક્તિ કરો ખોડા ધાર બાબી રે મીરા વૈરાગ કે મલિયો અમૃત રે રે ટાઢા ટુકડા અમૃત રે જો ખાટી છાસ અમૃત રે જો રે ટાઢા ટુકડા અમૃત રે જો ખાટી છાસ ભોય રે ઉસને ભૂખે મરસમ ભક્તિ કરશું ખોડા ધાર ધરતી ઉસને ભૂખી મરસમ ભક્તિ કરશું ખોડા ધાર નણદલ વૈરાગે મલિયો પુરબાજન મની છે પ્રીતળી ગરુ મલા રવિદાસ પુરબાજન મની છે પ્રીતળી ગરુ મલા રવિદાસ બાઈ રે મીરાની છે વિનતી કરી ઉતરો ને ભજન પાર બાઈ રે મીરાની છે વિનતી કરી ઉતરો ને ભજન પાર નણદલ વૈરાગે મલિયો સદગુરુ દેવ ગીરે 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 ગીરે